તો આપણે ગત તાસ સુધી જોયું હતું કે જર્મનીના ભાગલા અને એકીકરણ, બરાબર, 1945 પછીનું વિશ્વ આપણે જોઈ રહ્યા છે. તો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે, તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો, એટલે કે હાર થઈ. આથી તેને આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ જે છે એ તૂટી ગઈ, બરાબર. આર્થિક સામાજિક રીતે તે પડી ભાંગ્યું એવું કહીએ તો ચાલે. આર્થિક અને સામાજિક રાજકીય કરોડરજ્જુ તૂટી પડી. જર્મની પુનઃ બેઠું થઈ શકે તેવો નેતા ન હતો. એવા કોઈ સશક્ત નેતાના હાથના અંદર જર્મનીની ભાગદોડ ના આવી કે જે ફરીથી બેઠું થાય. યુદ્ધ પૂરું થતા વિજેતા રાજ્યોએ જર્મનીના 4 વહીવટી વિભાગના અંદર વહેંચી નાખ્યું. યુદ્ધ પૂરું થયું એટલે આ એક જંગલના અંદર શિકાર કરે, બરાબર, બધા 5-6 શિકારીઓ અથવા તો 5-6 પેલા વરુ ભેગા થઈને શિકાર કરે અને પછી ભૂખ્યા વરુઓ એક જ જાનવરનો શિકાર કર્યો છે ને એમાં દરેક પોતપોતાનો હિસ્સો લઈને અલગ થઈ જાય, એવી હાલત અહીંયા જર્મનીની થઈ. જર્મનીએ હાર્યા પછી જે રાજ્યો હતા જર્મનીના એને 4 વહીવટી વિભાગના અંદર વહેંચી કાઢ્યા અને તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયન લાલ સેના એટલે કે રેડ આર્મી પૂર્વ ભાગ પર લશ્કરી કબજો કર્યો, બરાબર, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. પૂર્વ અને પશ્ચિમ, भैया ये दीवार टूटती क्यों नहीं, टूटेगी कैसे, अंबुजा सीमेंट से जो बनी है, बराबर. આ જાહેરાત નો કોન્સેપ્ટ છે એ અહીંયાથી મળ્યો. પૂર્વ અને પશ્ચિમ જર્મનીના વચ્ચે દિવાલ ઊભી કરી દેવામાં આવી, બરાબર. એટલે અહીંયા આગળ આ પૂર્વ અને પશ્ચિમ જર્મની 2 અલગ અલગ વહીવટી વિભાગોના અંદર વહેંચી દેવામાં આવ્યું. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાના હાથમાં, ફ્રાન્સની નજીક જે વિસ્તારો આવેલા હતા એ ફ્રાન્સના હાથમાં, અને બેલ્જિયમને અડીને જે જર્મનીનો વિસ્તાર હતો તે બ્રિટનને સોંપવામાં આવ્યો, બરાબર. જર્મનીને આખું તોડી મરોડીને આમ એના ટુકડા કરી નાખ્યા અને જર્મનીના રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું. તમે આગળ જોશો અને ટૂંકનો પૂછાય છે બર્લિનની નાકાબંધી, બરાબર. તેમની વચ્ચે વહીવટી એકતા અને સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. હવે આ કેવું થાય એ હું તમને કહું. ખીચડો થઈ જાય, ખીચડો. તમારા અથવા આપણા રસોડે એક જ રસોઈયાના બદલે 4 રસોઈયા ભેગા થાય અને વાનગી એક જ બનાવવાની હોય, બરાબર. એક જ વાનગી બનાવવાની હોય અને 4 રસોઈયા ભેગા થાય, 4 માથા, તો દરેકને ટેસ્ટ અને દરેકના મસાલા અલગ અલગ પડે. કેવું થાય? કરવા ગયા હતા કંસારને થઈ ગઈ થૂલી. આ જર્મનીનો વહીવટ એક વ્યક્તિના અથવા તો એક સત્તાધીશોના બદલે, અરે ભાઈ બંધ કરી દો, હા, સહાના શેખ વિડીયો બંધ કરી દો, હા. ચાલો, હું જે કંઈ બોલું છું એ તમને સંભળાય છે? સંભળાય તો બંધ કરી દો. પછી આપણે ખીચડો નથી કરવાનો, આપણે તો જે છે હલીમનો ટેસ્ટ લેવાનો છે. બંધ કરી દો, બંધ કરી દો. તો મને પણ બિરયાની બનાવતા સારું લાગે. શું છે? હા સર, તો કરો ને ભાઈ, કરો. હા, તમારા વિડીયો જે છે એ બંધ કરી દો, બરાબર. અહીંયા આપણે જોતા હતા કે જર્મની 4 ભાગોના અંદર વહેંચાઈ ગયું અને 4 સત્તાધીશો છે એ અલગ અલગ થઈ ગયા, બરાબર. તો એમાં સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. જો એક જ રસોડે 4 રસોઈયા ભેગા થાય તો શું થાય? આના કારણે બગડી ગઈ, પેલાના કારણે રસોઈ બગડી જાય છેલ્લે,
ત્યારે આના કારણે બગડી, પેલાના કારણે બગડી, પેલાના કારણે બગડી થાય ને. મમ્મી, માસી, ફોઈ ને બધી ભેગીઓ થઈ જાય, ચારે ચાર રસોડામાં 4 ચોટલીઓ, તો દરેક ચોટલી એકબીજાના પર આરોપ લગાવે ને. એમ અહીંયા આગળ સત્તા જૂથો જે છે એમને પણ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું કે જર્મનીના અંદર જે વાતાવરણ છે એને બગાડનાર આ લોકો છે, આરોપ પ્રત્યારોપની પરિસ્થિતિ ઊભી થઈ અને એના ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગવા લાગ્યો. તેથી પૂર્વ જર્મનીના અંદર પોતાના કહ્યામાં રહે તેવી કઠપુતલી સરકાર સ્થાપી દીધી. હવે કઠપુતલી સરકાર એટલે શું, મેં તમને આગળ પણ કીધું હતું, અને કદાચ તમે કઠપુતલીના ખેલ જોયા હોય તો બરાબર. કઠપુતલીના ખેલ કેવા આવે, તમે રાજસ્થાન ફરવા ગયા હોય ને તો રાજસ્થાનના અંદર આ જે કઠપુતલીના ખેલ છે આજે પણ પ્રચલિત છે અને ચાલે છે બરાબર. તો ત્યાં શું થાય છે કે કઠપુતલી સરકાર જે છે એ કઠપુતલી સરકાર એટલે કે દેખાય તમને એવું કે ફલાણા વ્યક્તિ છે એ સત્તાધીશ છે અથવા તો ખુરશી પર છે, હોદ્દેદાર છે, પણ એ વ્યક્તિના નિર્ણયો ન હોય. એના પડદાની પાછળ જે વ્યક્તિઓ છે એ એને જે આદેશ આપે છે એવા જ નિર્ણયો પેલો વ્યક્તિ કરે છે, એટલે એવી સરકારને કઠપુતલી સરકાર કહેવામાં આવે બરાબર છે. એટલે આ લોકો જે સત્તા પર હતા એમને ડર લાગતો હતો કે આપણી પાસે સત્તા જતી ન રહે, એટલે એમને કઠપુતલી સરકાર ઊભી કરી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનને પોતાના વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું, નવું નામ આપ્યું. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને 3 જણા ભેગા થઈ ગયા અને એક જર્મની બનાવ્યું, એકીકરણ, કે આપણા 3 વિભાગો છે, આપણી હિસ્સામાં જે જર્મની આવ્યું છે એને ભેગું કરી દો, અને ફેડરલ રિપબ્લિક ઓફ જે છે એ ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની બરાબર. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. તેમ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. એકલું પડી ગયું. પેલા 3 જણાએ 3 હિસ્સા ભેગા કરી અને એક જર્મન બનાવી દીધું. તો અહીંયા આગળ સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી કરી. હવે નાકાબંધી એટલે શું, તમે મશહૂર ફિલ્મો આજકાલ તમે જો ટાઈમપાસ માટે તમે આવું બધું કરતા હોય ને તો જૂની ફિલ્મોના અંદર આ જો આપણો વિષય છે ને એ મૃદુ છે, કંટાળો ન આવે એટલા માટે આવા જ ઉદાહરણો આપણે લઈએ છીએ. તમે એની જરા નોંધ લેજો, પણ એવું ન કરતા કે સાહેબ તો આવી ફિલ્મોની વાત કરે ને આ ને તે ને, એવું બધું નથી. પણ અહીંયા તમને જલ્દીથી સમજ પડી જાય ને એના માટે તમે જો અસરાની અથવા તો એવા જૂના કલાકારને જાણતા હોય અને એને પેલું हम अंग्रेज के जमाने के चला रहे, भला आप कौन हो जनाब टोपी वाले, हमारे रहते हुए परिंदा भी पर नहीं मार सकता, हा हा, આવો ડાયલોગ મશહૂર થઈ ગયો અસરાણીનો, અને એ સાંભળ્યો હોય શોલે ફિલ્મના અંદર બરાબર. તો જેવી રીતે કોઈ એક મકાનને ચારે તરફથી કોટ બનાવી અને મુખ્ય દરવાજા ઉપર પહેરાબંધી કરી દેવામાં આવે, એક વ્યક્તિ અથવા તો કોઈ પણ વ્યક્તિ એ બહાર ન જવી શકે કે અંદર પણ ના આવી શકે ઇજાજત વગર. જે તે વ્યક્તિઓ સત્તામાં છે એમની પરમિશન વગર અંદર પણ ના જવાય ને બહાર પણ ના જવાય. આને કહેવાય નાકાબંધી. એટલા માટે મેં પેલો ડાયલોગ તમને યાદ દેવડાયો કે અંગ્રેજ કે જમાને કે ચલા રહે, હમારે હોતે હુએ પરિંદા ભી પર નહીં માર સકતા બરાબર. તો એ જે છે અહીંયા આગળ બર્લિનનો જે વિરોધ થયો અથવા તો બર્લિનની નાકાબંધી થઈ એ એપ્રિલ 1948માં થઈ. એના પરિણામે પશ્ચિમી દેશો સોવિયત યુનિયનને વચ્ચે ભારે તણાવ ઉભો થયો. કેમ કે બ્રિટનનો અને ફ્રાન્સનો અને અમેરિકાનો જે વહીવટી વિસ્તાર છે એ જર્મનીના અંદર આ લોકો ગમે તે રીતે હરીફરી શકે, પણ એ 3 દેશો છે એ બર્લિનના અંદર સોવિયત યુનિયનના પાસે જે જર્મનીનો હિસ્સો છે ત્યાં જઈ શકતા નથી સોવિયત યુનિયનની પરમિશન વગર.
બરાબર છે, એટલે ધક્કો પહોંચશે, એટલે પશ્ચિમના દેશો છે એ સોવિયત યુનિયનના વચ્ચે તણાવ ઉભો થયો, અવિશ્વાસ પેદા થયો અને બંને એકબીજાને આંખો દેખાડવા લાગ્યા. પેલા સિંહ કે વાઘ આમને સામને આવ્યા ને આમ એકબીજાના સામે થઈ ગયા. અને આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન જુદી પાડતી 42 કિમી લાંબી દિવાલ બનાવવામાં આવી, જેને હું રુદન દિવાલ, અને એના માટે પેલી જાહેરાત 2 વાર હું તમને કહી ગયો આગળ, બરાબર, કે જે દિવાલ ઉપરથી કોન્સેપ્ટ લઈને આપણે આજે જાહેરાતો બનાવી છે, બરાબર, અને એ જાહેરાત આપણે અવારનવાર જોઈએ પણ છે ટીવી પર કે પછી કોઈ પણ ન્યૂઝ ચેનલ અથવા તો કોઈ પણ ટીવીના ચેનલો પર, બરાબર ને. કઈ જાહેરાત જોઈએ છે? સિમેન્ટની જાહેરાત જોઈએ છે આપણે. ભાઈ ये दीवार टूटती क्यों नहीं, टूटेगी कैसे, अंबुजा सीमेंट से जो बनी है, बराबर ने. तो ये બર્લિનની દિવાલ ઉપરથી આ કોન્સેપ્ટ છે. પૂર્વ બર્લિનના અંદર રહેતા જર્મનીના જુલ્મ અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા હતા. તમે જો, દિવાલની એક તરફ છે લોકશાહી અને બીજી તરફ છે, દિવાલની બીજી તરફ છે એ રાજાશાહી છે, કડકાઈ છે, બરાબર. હિટલર નું શાસન છે. તમે હિટલરનું નામ સાંભળ્યું હશે, બરાબર ને. હિટલર કેવો ખુંખાર સત્તાધીશ હતો એ તમે બધા જાણો છો, અને ઇન્શાલ્લાહ તમે રૂબરૂ મળશો ત્યારે હિટલરની હિસ્ટ્રી આખી કહીશ તમને, બહુ જાણવા જેવી વાત છે. તો તમે જો, આપણા કાકા કુટુંબના લોકો દિવાલની પેલી બાજુ રહેતા હોય અને આપણે આ બાજુ રહેતા હોય, એ લોકો છે લોકશાહીમાં જીવતા હોય, એમને બધું જ છૂટછાટ હોય, જ્યાં હરવા ફરવાની, પોતાની મનપસંદ વાનગીઓ ખાવાની, શોપિંગ કરવાની કે હરવા ફરવાની બધી રીતે છૂટછાટ હોય, અને આપણે છે એ મૂરઝાયેલા બેઠા હોય, આપણા ઘરના અંદરથી નીકળવા માટે પણ આપણે સરકારની પરમિશન જોઈતી હોય, બરાબર, મુક્ત વાતાવરણ ન હોય, બરાબર. તો આપણે પાછા દિવાલની પેલી બાજુ ઊંચા થઈને જોઈએ તો આપણને ત્યાંનું વાતાવરણ લોકશાહી અને મુક્ત વાતાવરણ લાગે, તો આપણને એમ થાય કે સાલું આપણે દિવાલ તોડીને પેલી બાજુ જતા રહીએ, કાં તો કૂદીને પેલી બાજુ જતા રહીએ, બરાબર. અહીંયા પણ પરિસ્થિતિ એવી જ ઊભી થઈ. સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવાનો અસંખ્ય બનાવો બન્યા. દિવાલો કૂદીને લોકો પોતાના સગાવાલા અને મિત્રો પાસે પહોંચી ગયા. લોકો દિવાલ ઠેકીને જે જળ માર્ગે તરીકે પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા પ્રયાસો કરતા, પૂર્વ જર્મનીને સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસો કરતા, લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતા ભર્યા પગલા લેતી. સરકાર છે આવા લોકોને દિવાલ ઉપર ચડતા હોય તો ત્યાં ગોળી મારી દેતી, મરી જાય, બરાબર. અને આવા અસંખ્ય બનાવોના વચ્ચે આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દશકામાં સમયમાં પશ્ચિમ જર્મની ખૂબ જ વિકસિત થયું. જો, એક જ દેશના હિસ્સા છે પણ એક જે ભાગ છે એનો ખૂબ વિકાસ થયો, બરાબર. એક ભાગ છે એનો ખૂબ વિકાસ થયો, જ્યારે બીજો હિસ્સો છે એનો વિકાસ રૂંધાયો, બરાબર. એનો વિકાસ છે એ રૂંધાયો. તો અહીંયા આગળ તમે જો, વિકાસ જે છે તેને આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જ્યારે જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ જર્મનીનો ખૂબ વિકાસ થયો અને એને જર્મન ચમત્કાર કહેવામાં આવે કે જે જર્મની ગુલામીના અંદર હતું તેનો આટલો બધો ટૂંકા સમયના અંદર વિકાસ થઈ ગયો, જ્યારે બીજી તરફ સોવિયત યુનિયનના હાથના અંદર જે જર્મની છે એનો વિકાસ છે રૂંધાયો. અને 1990 સુધીમાં સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણના અંદર મહત્વના અને દૂરોગામી પરિણામમાં આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડવા લાગ્યા. ઠંડુ યુદ્ધ, વિચારોની ભિન્નતા, બરાબર. અને એના કારણે જ જે છે એ ઠંડુ યુદ્ધ છે ધીરે ધીરે મંદ પડી ગયું. અને લોકો ક્યાં સુધી એકબીજાના સામે ઘરક્યા કર્યા કરશે, સાપ અને નોળીઓ ક્યાં સુધી એકબીજાના સામે રહેશે. બંનેને ભૂખ લાગશે એટલે પછી પોતપોતાના ઘરમાં ને પોતપોતાના પેટ ભરવા માટે કંઈક ને કંઈક શોધશે ને. એવી જ ના અહીંયા દેશો છે એ પણ એવું જ કરવા લાગ્યા અને ધીરે ધીરે પોતાના દેશનો વિકાસ કરવા લાગ્યા. અને સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું.
અને હવે લોકશાહી તરફ દુનિયા વળવા લાગી. તેમની વચ્ચેના અવરોધો સમૂહ લોખંડી આવરણ અદ્રશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. આગળ કહ્યું હતું એ પ્રમાણે તેની ચર્ચા હવે પછી કરીશું. હજુ આ બાબત છે એના અંદર એની ચર્ચા નથી કરવાની આપણે. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થતા તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા. બરાબર, કેમ કે બંને તરફ તો જર્મન પ્રજા જ હતી, સગાવાલા જ હતા, તો એ પ્રજાના વચ્ચે તો કડવાશ ઊભી થવાની જ નથી. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું. ક્યારે થયું એ યાદ રાખજો. 3 ઓક્ટોબર 1990 પૂર્વ અને પશ્ચિમ જર્મની છે એ એક થઈ ગયું. અને જે દિવાલ હતી તૂટતી ગયું નહીં, એ તોડી પાડી અને જર્મન પ્રજા છે એ ભેગી થઈ ગઈ. બર્લિનની દિવાલ જે છે એ જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતોષ અને કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતીક રૂપે હતી. તેને હર્ષ ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી અને રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક અને અનેક ક્ષેત્રોએ પ્રગતિ સાધી. તેનું યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું. અને આજે જે છે એ જર્મની છે એ ખૂબ વિકસિત રાષ્ટ્રની તુલનામાં આવી ગયું અને એને વિકસિત રાષ્ટ્ર તરીકે ગણાવી શકાય. બરાબર છે. આગળ જોઈએ હવે સોવિયત રશિયાનું વિઘટન. અહીંયા આગળ આપણે સોવિયત યુનિયન, રશિયાના અંદરથી કેટલા દેશો છૂટા પડ્યા અને એનું વિઘટન કેવી રીતે થયું એ જોવાનું છે. તો 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ, આ નામ યાદ રાખજો, ગોર્બોચોવ, જેમને 1945ની દુનિયાના અંદર બે મહત્વપૂર્ણ રશિયન ભાષાના અંદર બે મહત્વપૂર્ણ પોતાના પ્રવચનના અંદર બે વાક્યો આપ્યા. ગ્લાસ્નોસ્ત, બરાબર, અને પેરેસ્ટ્રોઇકા, એટલે કે ખુલ્લાપણું અને આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. આ રશિયન ભાષાના શબ્દો છે. ગ્લાસ્નોસ્ત આગળ આવશે, હું તમને કહીશ. અને પેરેસ્ટ્રોઇકા, બરાબર, રશિયન ભાષા શીખવા જેવી છે. આજે આપણા ત્યાંથી ઘણા લોકો 11-12 સાયન્સ પૂરું કર્યા પછી રશિયાના અંદર એટલું સમૃદ્ધ થઈ ગયું છે ને એટલું વિકાસ થઈ ગયો છે રશિયાનો, કે રશિયાના અંદર લોકો ડોક્ટર બનવા માટે, MBBS અને ડોક્ટર બનવા માટે ત્યાં જાય છે. બરાબર. તો અહીંયા આગળ ગોર્બોચોવ પ્રમુખનું નામ છે, યાદ રાખજો. ગોર્બોચોવ ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારણામાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું. બરાબર. દરેકને પોતાની સ્વતંત્રતા રીતે જીવવાનો હક છે એવું માનતા કોણ? ગોર્બેચોવ. અને એટલા માટે સોવિયત યુનિયનનું વિઘટન થયું. સોવિયત યુનિયનનું વિઘટન શાંતિપૂર્ણ વિઘટન છે. એ વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના, એટલે કે યાદગાર ઘટના છે. કેમ? મિખાઇલ ગોર્બોચોવ, જે ગોર્બોચોવનું પૂરું નામ મિખાઇલ ગોર્બોચોવ, સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા 11 માર્ચ 1989માં. બરાબર. તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા અને રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજીએ ખૂબ સારી પ્રગતિ કરી. તમને યાદ હોય તો આપણો પહેલો ઉપગ્રહ, બરાબર, શું નામ છે પહેલા ઉપગ્રહનું? આપણા મશહૂર સાયન્ટિસ્ટ આર્યભટ્ટના નામ ઉપરથી આર્યભટ્ટ નામ રાખેલું એ ઉપગ્રહ આપણે રશિયાની ધરતી ઉપર જઈને છોડ્યો. તો તમે જો, રશિયા એક જોતા મહાસત્તાઓ ત્યાં છે એ પોતાના ડેરા નાખ્યા હતા અને પછી જ્યારે એને ટાઈમ આઝાદી મળીને એ ટૂંક સમયના અંદર કેટલું બધું પ્રગતિ કરી કે આપણે ભારતે આપણો પહેલો ઉપગ્રહ રશિયાની ધરતી ઉપર જઈને રશિયાના પ્રક્ષેપાત્રોથી આપણે છોડ્યો. બરાબર. આ યાદ હશે, પ્રાથમિકમાં તમે 7મા 8મા ધોરણમાં બન્યા હોય તો યાદ હશે. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું અને રશિયાએ પણ, આપણે આગળ વાત કરી હતી કે અણુશસ્ત્રો 4 વર્ષના અંદર જ વિકસાવી લીધા હતા. જો આગળ વાત કરતો તો એ ગોર્બોચોવની ગ્લાસ્નોસ્ત, એટલે કે ખુલ્લાપણું. બરાબર. આવો આવીને ગમે તે દેશના લોકો ગમે તે દેશના અંદર જઈ શકે અને આવી શકે. એ ગ્લાસ્નોસ્ત, બરાબર, ખુલ્લાપણું. અને પેરેસ્ટ્રોઇકા, આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. બરાબર.
આર્થિક ઉદારીકરણ, તમે 10મા ધોરણના અંદર આવશો ને, ઇકોનોમિક્સ આપણે ભણીશું ને, તેના અંદર આ ટોપિક આવશે. નીતિઓને કારણે સોવિયત યુનિયન સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મેળવવામાં ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા શરૂ થઈ. ધીરે ધીરે સોવિયત યુનિયન વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના રેડ આર્મીની પકડ ઢીલી થઈ. એટલે કે જે ડેરા જમાવીને બેઠા હતા એ લોકોના સત્તાઓ છીનવાઈ ગઈ અને સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. 1990 છેવટે દેશના કુલ 15 રાજ્યો, 14 રાજ્યો એટલે કે 14 બીજા દેશ અને પોતે રશિયા, સોવિયત યુનિયન, આમ વિઘટનની પ્રક્રિયા પૂર્ણ 1991 ડિસેમ્બરના અંદર 1991 પૂરી થઈ. અને એટલા માટે આને સકવર્તી અથવા તો યાદગાર કહેવામાં આવે છે કે આ 15 દેશો છૂટા પડ્યા, 14+1 15 દેશ છૂટા પડ્યા, તો પણ ત્યાં લોહીનું એક ટીપું પણ પડ્યું નથી. એટલે કે લડ્યા વગર શાંતિમય રીતે વિઘટન થયું. એટલા માટે આને યાદગાર ઘટના કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. બરાબર. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. હવે 1945 ની વાત કરીએ છીએ તો 1945 પછી આપણે પણ આઝાદ થયા હતા. તો ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વપૂર્ણ ફાળો આપ્યો. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાવાદ, કાળા ગોરા વચ્ચેનો ભેદ જે હતો, રંગભેદ, એ દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળો ભારતે હંમેશા ટેકો આપ્યો. તમે જો, તમે ઇતિહાસના અંદર 8મા ધોરણના અંદર અથવા 7મા ધોરણમાં ભણી ગયા, બરાબર, અમીર ગરીબની સાથે સાથે આ અંગ્રેજો અથવા તો ગોરા અને કાળાનો પણ ભેદ હતો. યો બ્લડ બ્લેક ઇન્ડિયન એન્ડ ડોગ આર નોટ અલાઉડ. ધબ દઈને એક લાત મારતા આપણને ટ્રેનના અંદરથી ફેંકી દેતા નીચે. બરાબર, કે અંગ્રેજો એમ કહેતા કે કૂતરા અને ઇન્ડિયન એટલે કે ભારતીય અને કૂતરું આ બંને સમાન છે ને એમને ટ્રેનના અંદર બેહવાનો કોઈ હક નથી. તમે ઇતિહાસના અંદર જોઈ ગયા હશો, પ્રાથમિક ના અંદર તમારા નીચલા વર્ગોના અંદર, કે ગાંધીજીને ચાલુ ટ્રેનના અંદર જોહાનિસબર્ગના અંદર નીચે ફેંકી દીધા. હાલાકે ગાંધીજી પાસે શું હતું? ફર્સ્ટ ક્લાસ ની ટિકિટ હતી, તેમ છતાં ગાંધીજીને નીચે ફેંકી દીધા. કેમ? ગાંધીજી કાળા રંગના હતા. એટલે કે અંગ્રેજોની સરખામણીના અંદર કઈ અંશે આપણે ગૌરના લોકો છે એ કાળા ગણાય અને એના અંદર એ એમ માનતા હતા કાળા અને ગોરાનો ભેદભાવ હતો. એટલા માટે આ ગાંધીજીને, અને એટલા માટે ત્યાં પછી જુઓ તમે, ગાંધીજી લડત લડ્યા ને આ બધી વાતો અહીંયા નથી કરવાની, પણ તમને યાદ દેવડાવી દઉં છું. ચાલો. સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણું યોગદાન છે. તો તે સમયે પણ આપણે જે છે મેડિકલ સુવિધાઓ આપણે આપણા મિત્રોને અથવા તો પડોશી દેશોને મોકલતા હતા. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના દળોને ભારતે પોતાના સૈનિકોને આપણે મોકલ્યા અને એ દેશોમાં શાંતિ સ્થાપવાની સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નો ભારતે સક્રિય સહકાર આપ્યો. બરાબર. અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણ આગળ વાત કરી ચૂક્યા છે આપણે. અહીંયા આગળ આ શબ્દ ઉપર ભાર મૂકીએ છીએ આપણે કે નિશસ્ત્રીકરણ એટલે કે મારક હથિયારોનું ઉત્પાદન સંપૂર્ણ રીતે નિષેધ. ઉત્પાદન થવું જ ન જોઈએ. કે ભેદભાવવાળી નીતિ હતી ને, સંપૂર્ણ બદલે આંશિક રીતે નિશસ્ત્રીકરણ અપનાવવું જોઈએ એવું કહેતું હતું અમેરિકા અને રશિયા. કેમ કે જે લોકો પાસે ઉત્પાદન કરવાના અધિકારો છે એ લોકો ઉત્પાદન કર્યા કરે, અને જેમની પાસે હથિયારો નથી તે લોકો સંશોધન પણ ના કરે અને ઉત્પાદન ના કરે. તો આ તો ભેદભાવવાળી નીતિ છે. એટલા માટે સંપૂર્ણ નિશસ્ત્રીકરણ, બરાબર, એવા ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિ ઈચ્છાને વાચા આપી. તે વખતના વડાપ્રધાન, વારંવાર યાદ દેવડાવી દઉં છું તમને, બરાબર, જવાહરલાલ નહેરુ. અને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી
તેમજ સૈન્ય સંખ્યાનો ઘટાડીને એ નાના વિશ્વના ગરીબ તથા ભૂખમરાની પીડાથી પ્રજાને આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે. અને આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયત્નો કર્યા છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતે હંમેશા શાંતિની પ્રક્રિયા અથવા તો વિશ્વ શાંતિ માટે એ પગલા ભરેલા છે. આવું આપણે 3 માર્ક્સની ટૂંકનોટ પૂછાય ત્યારે લખી શકીએ અને એ 3 માર્ક્સ આપણે મેળવી શકીએ. ચાલો આગળની વાત કરીએ. બરાબર, આગળની વાત કરીએ તો એના અંદર આગળ જઈએ તો ભારતના અન્ય દેશો સાથેના સંબંધો. જો હવે અડોશ પડોશ હોય અને ખાટા મીઠા સંબંધો રહ્યા કરવાના, એટલા માટે અહીંયા આપણે પણ આપણા પડોશીઓ સાથે વાટકી વ્યવહાર અમુક સાથે સારો છે. આપણે બિરયાની મોકલીએ તો એ હલીમ મોકલે, આપણે ટંગડી મોકલીએ તો એ કબાબ મોકલે. બરાબર ને? તો એવી જ રીતે આપણા પડોશીઓ સાથે એટલે કે ભારતના પડોશી દેશો સાથે ભારતનો જે સંબંધ છે એ પણ કંઈક અંશે ખાટો મીઠો, કેટલીક વાર તીખો પણ રહેલો છે. અવાજ આવે છે ને મારો? બરાબર, વાયર ખેંચાઈ ગયો હતો એટલે પૂછું છું. બરાબર, ચાલો કઈ નહીં. તો એ કેવા સંબંધો કોની સાથે રહ્યા છે એ આપણે જરા જોઈ લઈએ. ભારત અને યુનાઇટેડ સ્ટેટ, USA, બરાબર, એટલે કે અમેરિકા, 2 મહાસત્તાઓ અને એના વચ્ચે આપણે પીસાતા હતા, અમેરિકા અને રશિયા. અમેરિકાને એવું હતું કે ભારત છે એ લોકશાહી છે તો એ આપણી સાથે જોડાશે. રશિયાને એવું હતું કે ભારત કુદરતી રીતે રશિયા જેવું વાતાવરણ ધરાવે છે અને ખુલ્લાપણું, ગ્લાસ ધ નોસ્ટ, બરાબર, એટલે એ આપણી સાથે જોડાશે. આપણે સાલું બંનેના વચ્ચે ફસાયા હતા અને ભારત રશિયા તરફ પણ ના ગયું અને અમેરિકા તરફ પણ ના ગયું. ત્યારે બંને એવું વિશ્વ રાજકારણના અંદર આ ઘટના છે ને મહત્વની છે. અને એથી જ પાકિસ્તાન સાથે આપણા મતભેદો થાય છે આજે પણ. તો અમેરિકા પાકિસ્તાનના પક્ષે જતું રહે છે અને રશિયા છે ભારતના પક્ષે આવે છે. આવું બને છે. ચાલો, ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સંબંધો ચઢાવ ઉતારવાળા રહ્યા. એનો ગ્રાફ છે સરખો નથી. બરાબર, આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાય બિન જોડાણવાદી નીતિ સ્વીકારી. તે અમેરિકાને ગમ્યું નહીં. તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી કારણ કે આથી તેને પોતાની આર્થિક સ્થિતિ વિકસાવી હતી. તે સમયે આપણે નવી સવી આઝાદી મેળવી હતી અને આપણને જે આપણો પોતાનો વિકાસ કરવો હતો, નહીં કે યુદ્ધમાં જોડાવવું આપણે. બરાબર, કે આપણે જે છે જો લડ્યા જ કરીશું કે મારક હથિયારો જ ઉત્પાદન કર્યા કરીશું તો લોકોને માટે સુવિધાઓ ક્યારે ઊભી કરીશું? આવું વિચારીને તે વખતે આ નિર્ણય લેવામાં આવ્યો. તો અમેરિકા રિસાઈ ગયું. બરાબર, ચાલો, જમ્મુ કાશ્મીર બાબતમાં યુનાઇટેડ સ્ટેટે પાકિસ્તાનની તરફેણ કરી. મેં આગળ વાત કરી તમને. આ કાશ્મીરનો કિસ્સો તમે જાણતા હોય, 8મા ધોરણમાં ભણ્યા હોય તો યાદ હશે. બરાબર, કાશ્મીરના રાજા હરિસિંહ, યાદ છે ને? અને એ હરિસિંહે ભારત સાથે પણ નથી આવવું અને પાકિસ્તાન સાથે પણ નથી આવવું, સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાને તાબડતોડ કાશ્મીરના ઉપર હુમલો કરી દીધો. તો તે વખતના આપણા સત્તાધીશોએ શું કર્યું? દસ્તખત એટલે કે સહી કરાવી, સ્ટેમ્પ પેપર ઉપર લખાવ્યું કે અમે તમને મદદ કરીશું. પાકિસ્તાન સામે અમે લડવામાં તો અમારું સૈન્ય મોકલીએ, પણ તમે જે છે એ ખાતરી આપો કે કાશ્મીરને અમે બચાવીશું પાકિસ્તાનથી, તો તમે છે એ ભારત સાથે જોડાશો. એટલે આ બધી વાર્તાઓ આપણે રૂબરૂ મળીએ ને તો મજા આવશે, કરીશ તમને. બરાબર, ચાલો, પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટના સત્તા જૂથ સાથે અને લશ્કરી જૂથના સંગઠન સાથે જોડાયું. જ્યારે ભારતે બિનજોડાણવાદી નીતિ સ્વીકારી હતી એટલે સ્વાભાવિક છે કાશ્મીરના પ્રશ્ને ભારતનો સાથના બદલે અમેરિકા પાકિસ્તાન પક્ષે જ જવાનું છે.
આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અમેરિકા વચ્ચે સારા સંબંધ ન વિકસ્યા, તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર ન કર્યા. કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સનો આગ્રહ રાખ્યો છે. અમેરિકા ઈચ્છતું હતું કે અહીંયા આગળ ભારત પણ સહમતિ દર્શાવે, પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં. પોતાના ઈરાદાઓ અને આગ્રહને અવગણના થતા યુનાઇટેડ સ્ટેટ ભારત પર નારાજ થયું. જ્યારે ભારતે પોખરણ, રાજસ્થાનનું એક શહેર છે, રણ વિસ્તાર છે, ખાતે સફળતાપૂર્વક પરમાણુ અખતરો કર્યો 1988માં, ત્યારે આની નોંધ છે એ ગંભીર લીધી કોને? અમેરિકાએ, કે હવે તો આ ભારત પાસે પણ પરમાણુ હથિયારો આવી ગયા. બરાબર. પરમાણુ હથિયાર જ્યારે અખતરો કરવામાં આવે, તમારી જાણ માટે કહી દઉં, ત્યારે કેમ રેતીના રનના અંદર કરવામાં આવે? બીજું એક કારણ છે, તમે ચેટ બોક્સના અંદર અથવા તો વોટ્સઅપ ગ્રુપના અંદર આનો જવાબ આપજો કે પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરવામાં આવે ત્યારે ડુંગળીના ભાવ વધી જાય. કેમ વધી જાય? આ સવાલોના જવાબ તમે આપજો. આપણી પાસે સમય ઓછો છે, આ પેરેગ્રાફ પૂરો કરીને આપણે બંધ કરીએ. બરાબર. તેને ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા, જે સમય જતા હળવા થયા, અને આર્થિક ટેકનિકલ ક્ષેત્રોમાં ભારતે અમેરિકાની મદદ મળતી રહી છે. થોડી ઘણી સરકારો બદલાય, બરાબર, ત્યારે કંઈક અંશે જે છે એ સત્તા પક્ષ જે હોય એ